મારું નામ નાજાભાઈ રામભાઈ કુવાડિયા, ગામ માણેકવાડા, તાલુકો કેશોદ. મારે આ ખેતરમાં પહેલેથી પ્રફુલ્લભાઈની દવા મેં વાપરી. પટથી બિયારણના પટમાં વાપરી, પછી ડોઝ આપ્યો. પણ માંડવીમાં થોડોક ગ્રોથ ઓછો હતો, ઝાડવું પીળું હતું. પછી પાછો ડોઝ પ્રફુલ્લભાઈ ડોઝ અને ખાતર આપ્યા. એ આપ્યા પછી 5મી દી અમને એવું લાગવા માંડ્યું કે આપણી માંડવીમાં સુધારો ઘણો બધો છે. ઘણો બધો એટલે લગભગ 35થી 40% સુધારો અમને 5મી દી નજરમાં આવ્યો. આજે કેટલા દિવસ થયા છે તમારી મગફળીને તમે ડોઝ આપ્યો એને? આજે 10-12 દી થયા છે. હા, તો આજે કેટલો સુધારો આવ્યો એવું લાગે તમને? તો માંડવી હોળે હોળ. તો હવે આપણે દરેક ખેડૂતને અમારી દવાનું રિઝલ્ટ આપણે બતાવશું. આ જે મગફળી છે બતાવો દરેક ખેડૂતને. આ નાજાભાઈની મગફળી છે, આ રીતની પીળી પડતી હતી અને આટલો ગ્રોથ હતો. આ છોડ છે એ 10 દિવસ પહેલાનો છે. અત્યારનો જે છોડવો છે એ મેં જે આ ઉપાડેલો છે, આ જોઈ શકો તમે દરેક ખેડૂત. જે આ છોડવાની જે ગ્રીનરી, આ ફાલ ફૂલ, બરાબર ને? બરાબર. આમાં કઈ ખોટું નથી ને? તો મેં તમને જે ડોઝ આપ્યો એ ડોઝ તમને આ દરેક ખેડૂત મારી એવી વાતો કરે છે કે 5મે દિવસે કે 6ઠે દિવસે કે 10 દિવસની અંદર આવી દવાનો રિઝલ્ટ ના મળે, તો એના વિશે તમે દરેક ખેડૂતને શું કહેવા માંગો? 5મે દિવસે 35થી 40% આપણે નજરમાં આવી જાય કે આટલો ફેરફાર માંડવીમાં છે 5મે દિવસે. હા, બરાબર. અને આ દવાનો ઉપયોગ કરવાથી મને ઘણો બધો સંતોષ મળ્યો. એવું નથી કહેતો નાજાભાઈ, હું એવું કહું છું તમને કે દરેક ખેડૂત એવું કહે છે, વાતો કરે છે ગામડે બેઠા બેઠા કે ભાઈ આટલો જ ફેર 7 કે 8 દિવસની અંદર ન આવે. આ વાત ખોટી છે. એના વિશે તમે શું કહેવા માંગો છો? એ ખોટું છે. હે? એ ખોટું. એટલે તો હું 100% ખબર પડી જ જાય. એમ નથી કહેતો હું. દરેક લોકો એવી વાતો કરે છે કે 8મે દિવસે એવું રિઝલ્ટ ન મળે અને તમે એવું કહો છો કે મળે છે. મને મળ્યું. હા, બસ એમ. મને મળ્યું એટલે હું. હા, બસ તમને મળ્યું. બરાબર ને? આ ખેતરમાં મળ્યું, ધારના ખેતરમાં મળ્યું અને એક ખેતર ગળવાવ છે. હા, એમાંય મળ્યું. હા, મળ્યું એટલે હું કહું. હા, બરાબર. પ્રફુલ્લભાઈ મારો હગો નથી થતો. હા, એ તો બરાબર છે. જો દરેક ખેડૂત અને બીજું ભાઈ નાજાભાઈ કે આ મગફળીને સમય કેટલો થયો? અને 2 મહિના. 2 મહિનાની અંદર તમે દરેક ખેડૂત જોઈ શકો છો આ રીતની જે ફાલ ફૂલ, ગરભોલા, સુયા, એ દરેક વસ્તુની અંદર. હમણાં નાજાભાઈનો જે છોકરો ભાઈ અહીંયા આટા મારતો હતો એ મને કહેતો કે પ્રફુલ્લભાઈ તમારી દવાનું રિઝલ્ટ 100% આજુબાજુની મગફળી મને કે પીળી પડે છે પ્રફુલ્લભાઈ, પણ આપણી જે પીળી પડતી હતી નહીં, આપણી મગફળી લીલી થઈ ગઈ. નાજાભાઈ બરાબર છે ને? આજુબાજુની મગફળીની અંદર પીળાશ અત્યારે દેખાય છે ને અત્યારે નાજાભાઈના ખેતરની અંદર બતાવો દરેકને કે નાજાભાઈના ખેતરની અંદર અત્યારે ક્યાંય પણ પીળાશ છે નહીં. તો દરેક ખેડૂતને તમે આપણી દવા વિશે, મારા વિશે અને મારા એગ્રો વિશે 1 મિનિટ જરાક જે કાંઈ કહેવાનું હોય કયો તમારી રીતે. મને પૂરેપૂરો સંતોષ મળ્યો દવામાં અને દવાની કિંમતમાં અને રિઝલ્ટમાં. હા, પૂરેપૂરો સંતોષ મળ્યો એમ. તો દરેક ખેડૂતને તમે શું ભલામણ કરો છો? હું ભલામણ કરું પ્રફુલ્લભાઈનો કોન્ટેક્ટ કરો. અને પ્રફુલ્લભાઈ એમ કહે છે કે હું મારે ત્યાંથી દવા નહીં લેતા હોય એને હું સલાહ તો આપીશ કે ભાઈ આમાં આ વસ્તુ વપરાય. હા, પણ એ મારું કેવું એવું હતું નાજાભાઈ કે મારી પાસેથી દવા લેવી એ ફરજિયાત નથી, પણ કોઈ પણ ખેડૂતને મગફળી બગડતી હોય, કપાસ બગડતો હોય તો મારો સંપર્ક કરજો. હું તમારા ખેતર આવી અને તમને સાચી સલાહ દઈશ અને તમને સારું રિઝલ્ટ મળે એવી હું કોશિશ કરીશ. બરાબર ને નાજાભાઈ? શ્યામ એગ્રોટેક જુનાગઢ, પ્રફુલ્લભાઈ. મારો મોબાઈલ નંબર છે 98 7 99 99 3 27.